કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? તો પ્રથમ આપ સૌને મારા નમસ્કાર. મિત્રો, આજે હું તમારી સમક્ષ એક નવો ટોપિક લઈને આવ્યો છું. અને આ ટોપિક વિશે કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક મિત્રોએ પરિચિત હશે અને કેટલાક વિદ્યાર્થી અને કેટલાક મિત્રોએ આ ટોપિક વિશે અપરિચિત હશે. તો મિત્રો, આ ટોપિક તમારી સમક્ષ એટલા માટે લાવ્યો છું કે આ ટોપિકનું મહત્વ શું છે. મિત્રો, ટોપિકનું નામ છે નવોદય વિદ્યાલય. નવોદય વિદ્યાલય એટલે શું? તો જે નવોદયની અંદર અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે, તો કેટલાક વિદ્યાર્થી મિત્રો ભરી નાખ્યા હશે અને કેટલાક વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરવાનું હજુ બાકી હશે. તો કેટલાક વિદ્યાર્થી મિત્રોએ આનાથી વંચિત હશે, જેને આ ટોપિક વિશે માહિતગાર હશે, અને કેટલાક વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક વિશે કોઈ પણ પ્રકારની માહિતી ના હોય અને કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ ટોપિક વિશે, આ નવોદય વિદ્યાલય વિશે કોઈ પણ પ્રકારની માહિતી ના હોય. તો એટલા માટે આ ટોપિક લઈને આવ્યો છું મિત્રો, કે આપણા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ અને બહેનો એ આ નવોદય વિદ્યાલયનો લાભ લેવા ચૂકી ન જાય અને આ સુવર્ણ તક છે એમના બાળકોનું ભવિષ્ય બનાવવા માટેનું, તો એમાંથી વંચિત ના રહી જાય એના માટે આ ટોપિક તમારી સમક્ષ લાવ્યો છું મિત્રો. તો આ ટોપિક બે પાર્ટમાં વહેંચવામાં આવ્યો છે મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2. તો મિત્રો, પાર્ટ 1 ની અંદર નવોદય વિદ્યાલય એના મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશ અને પાર્ટ 2 ની અંદર મિત્રો જે મુદ્દાઓ છે એને વિગતે ચર્ચા કરીશું. તો મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2 આપ સૌને અપીલ કરું છું કે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને વિડીયો તમે જોજો અને આના વિશે માહિતી મેળવો અને પોતાના બાળકનું ભવિષ્ય અને ભાવિ નક્કી કરો. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ કે કયા કયા મુદ્દાઓ પાર્ટ 1 ની અંદર મૂકવામાં આવે છે. તો પ્રથમ મુદ્દો છે નવોદયનો અર્થ શું છે. બીજો મુદ્દો છે નવોદયમાં કોણ ફોર્મ ભરી શકે છે. ત્રીજો મુદ્દો છે નવોદય પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ તક અને લાભ. ચોથો મુદ્દો છે નવોદયમાં ફોર્મ ભરવા માટેના જરૂરી કાગળો, દસ્તાવેજો કે ડોક્યુમેન્ટ. પાંચમો મુદ્દો છે નવોદયમાં અભ્યાસ કરવા માટેના ફાયદાઓ શું શું છે. મિત્રો, આ ફોર્મ ભરીને જે તે વિદ્યાર્થી મિત્રોએ મહેનત કરીને પાસ કરે છે અને આ પાસ કરીને જે તે સ્કૂલમાં જાય છે, એ સ્કૂલમાં વિદ્યાર્થી મિત્રને કયા કયા ફાયદાઓ થશે એના વિશેની વિગતે ચર્ચા કરવામાં આવશે. પાંચમો મુદ્દો છે CBSE નું ફૂલ ફોર્મ એટલે પૂર્ણ નામ. અને છઠ્ઠો મુદ્દો છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પરીક્ષાની સંભવિત તારીખ. તો મિત્રો, પાર્ટ 1 ની અંદર બસ આટલું જ. તમારો આભાર. જય હિન્દ, જય જવાન, જય જોહર. તો મિત્રો, પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં અને આજે તમને અત્યારે મહત્વના મુદ્દાઓ જે તમારી સમક્ષ રજૂ કરે છે એના વિગતે આપણે ચર્ચા કરીશું પાર્ટ 2 ની અંદર. તો ચાલો મિત્રો, નમસ્કાર.